હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? તમે મજામાં ને? અમારે ક્યારનું કામ ઘણું ખરું પતી ગયું છે. નાસ્તો પણ કરી નાખ્યો છે. એ તો બધા વયા કે છે સૌના કામે. અને વાસણ મેં કરી નાખ્યા છે, કચરો પણ કાઢી નાખ્યો છે. હવે પોતા કરવા છે. આજે થોડુંક મોડું થઈ ગયું કેમ કે કામમાં હતી વ્યસ્ત, એટલા માટે ભાઈ છાશ લેવા આવી ગઈ હતી સંગીતા ભાભીને. મીનો બહુ મારે હામું જોવે છે, ત્યાંથી જોવે છે એ જો. એના બાપ બિચારા હોતા છે, એટલા માટે દાદા અહીંયા બેઠા છે. બધું કામ થઈ ગયું છે નીચે, અને અત્યારે કપડાં ધોવા આવી છું, નાવા આવી. અહીંયા પતાવી દે, 8:45 થઈ ગયા છે. મારી પાસે લાઇટ વહી જશે એટલા માટે. ગાઈસ, હું ફ્રી થઈ ગઈ છું. કપડાં પણ ધોવાઈ ગયા છે અને હું રેડી પણ થઈ ગઈ છું આજે. હવે નીચે જઈને કપડાં સુકવવા છે, પછી ચા બનાવું છું. એવું લાગશે થોડોક નાસ્તો કરી લઈ અને પછી રસોઈ ચાલુ કરી ધીમે ધીમે. 10 વાગે હું કપડાં સુકાઈ આવી છું. હવે ચા મૂકવો છે અને કામ ચાલુ છે ડેલાનું. આજે મારા અંદાજ કમ્પ્લીટ થઈ જશે એટલા માટે. મેં રસોઈ ચાલુ કરી દીધી છે. એમાં એમ છે અત્યારે ચિપ્સ ચડે છે અને શાક આગળ મૂકવું છે. વિપુલભાઈને ચિપ્સ ખાવાનું મન થયું એટલા માટે એના માટે ચિપ્સ બનાવશે. એટલે બધાય ખાશો અમે. સાંજે આટ બનાવીએ છીએ. તેલ મૂક્યું છે. બટેટાનું શાક બનાવી કરવાની છે. ઓલા ભાઈ છે ડેલો બનાવે છે, એના માટે પણ બનાવવાનું છે જમવાનું. એટલા માટે કંઈક પકાવી રાખે બધું, કેમ કે 10ની વાત થઈ ગઈ, 10:15 થઈ ગયા છે. હા, એટલા થઈ ગયા છે એટલા માટે અમે શાક મૂકી દીધું છે અને ચિપ્સ પણ બની ગઈ છે. વિપુલભાઈ ખાય છે. પાપડ તળ્યા છે, લોટાઈ પર બાંધી દીધો છે. સુરતી પાપડ આમાં લોટ બાંધેલો છે. શાક બને છે. હાય ગાઈસ, અમે રોટલી ચાલુ કરી દીધી છે અને વિજયે પણ જમી લીધું છે. હવે રોટલી પકાવીને મારે પણ ખાવું છે, ભૂખ લાગી છે. બધું જ બની ગયું છે. દાદા નાવા ગયા છે. હાય ગાઈસ, 2:45 વાગી ગયા છે અને વિજય વાળીએ ગયા છે દાળીને કામે ચડાવવા. તો ક્યારું નવાઈ ગયા છે. એટલે હવે હું નીચે જાઉં છું કેમ કે ઓલા ભાઈને ચા પીવાનો છે વહેલો, એટલા માટે હવે ચા બનાવી દો ગાઈસ. ચાલો. શાક થઈ ગઈ છે એટલે હવે ચા પી લઉં. આ લોકોને બહાર દયા છું. ડલો અમારે કાલે ફિટ થઈ જશે. આજે ઘણું બની ગયું છે. ડિઝાઇન બનાવે છે. સાડા 5 વાગવા આવ્યા છે. થોડીક જ વાર છે એમાં, એટલા માટે હવે પાત્રાની રેસીપી ચાલુ કરી દીધી છે. પાત્રા થોડાક બનાવવા છે, પછી તુરિયાનું શાક બનાવવાનું છે. પાણી પીવે છે. साउदी रेसिपी बना रही है. હવે એની ઉપર નેક્સ્ટ શેણાનો લોટ. હજી તો આપણે બધા થશે, પછી એનું બેટર બનશે, પછી થશે. મોઢું આવે કે નહીં? બધું આવશે. સાવન આયા. મેં પાતળા ઢોકળા મૂકી દીધા છે. એમાં બેટર તમને બતાવ્યું નથી એના માટે, એટલે એમ હતું કે મોડું થાય એમ હતું. મોડું થઈ ગયું હતું. હજી વિજય નથી આવ્યા તે કીધું જો કે સારું છે. એટલે એમને તરત જ અમે એ બનાવી નાખ્યું. વિડીયો નથી ઉતાર્યો તો વાર લાગે. અત્યારે છે ને એ બફાય છે તો કડિયામાં રોટલા પણ મેં ચાલુ કરી દીધા છે ગાઈસ. હવે
સીધો ફોન રાખીને ઉતારી દો. હાય ગાઈસ, વાસણ થઈ ગયા છે. મેં ક્યારું જમી લીધું હતું એટલા માટે દાદાને અત્યારે મેં ટીવી પણ ચાલુ કરી દીધી છે. અત્યારે 8:15 વાગી ગયા છે. ટીવી ચાલુ કરી દીધી છે. વિજય દરવાજો બહારનો છે ને ડેલો એ બંધ કરે છે. ગાઈઝ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા ધોઈને કરું છું. કાલે મળીને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.